તો જૂનાગઢમાં ગાજરના પ્રણેતા વલ્લભભાઈ મરવાણિયાની સફળ ગાથા 1943માં ગુજરાતમાં ગાજરને શાકભાજી તરીકે રજૂ કરનાર ખેડૂત 95 વર્ષીય ખેડૂતને મળી ચૂક્યા છે પદ્મશ્રી સહિત અનેક સન્માન। તો જૂનાગઢ જિલ્લાના ખામદ્રોલ ગામના વતની છે વલ્લભભાઈ। માત્ર 13 વર્ષની ઉંમરે શિક્ષણ છોડી અને ખેતીમાં જોડાયા હતા। વલ્લભભાઈએ પોતાના નવતર વિચારથી ખેતી ક્ષેત્રમાં ક્રાંતિ લાવી હતી। 4 એકરની જમીનમાંથી ગાજરની ખેતી કરી અને 25 એકર જમીન ખરીદી। હાલમાં ખેડૂતનો પરિવાર 12 થી 15 વીઘામાં ગાજરની ખેતી કરે છે। દર વીઘે 50 થી 60 હજાર રૂપિયાનું ઉત્પાદન થઈ રહ્યું છે। યોગદાન બદલ 2019માં પદ્મશ્રીથી તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। ત્યારે 2017માં તેમને રાષ્ટ્રપતિ ભવનમાં એનાયત કરવામાં આવ્યો હતો પુરસ્કાર। ગાજરની ખેતી કરવાથી ગાજર જમીનની એક સ્થિતિ છે સુધરે છે। ગાજર જ્યાં વવાય છે ત્યાં બીજા પાકોની અંદર જે ફંગસ નામના જે રોગો જે ઉપદ્રવો આવતા હોય છે એ ગાજરની ખેતી બાદ ત્યાં બીજા ફંગસો આવતા નથી। એટલે પર્યાવરણની દ્રષ્ટિએ પણ બહુ સારું છે। બીજા પાકોની અંદર બીજા રોગ નથી આવતા, એટલે જમીન પણ આપણી બગડતી નથી અને ઉત્પાદન ગાજરનું છે એ બહુ સારું મળે છે। આ ગાજરની એક જાત એવી છે કે આખા ભારતની અંદર જેટલી પણ ગાજરની જાતો છે એમાં સૌથી વધારે ન્યુટ્રિશન આપણા ગાજરની અંદર છે। આવું આપણને નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન દ્વારા જણાવવામાં આવ્યું। એ લોકોએ વિવિધ લેબોરેટરીની અંદર ગાજરના ન્યુટ્રિશનની એક તપાસ કરાવી। એમના રિપોર્ટ ઉપરથી ભારતની અંદર જેટલા પણ ગાજર છે એમાં બીટા કેરોટીન અને આયર્ન છે એ સૌથી વધારે પ્રાપ્ત થયું। આને ધ્યાનમાં લઈ અને ભારત સરકારશ્રીએ મારા બાપુજીને 2019માં પદ્મશ્રીથી નવાજીત કર્યા।